शाय नमः। ॐ श्री सरस्वती नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्ह करंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरवातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोरुषा धाम्ना स्वेन निरस्तदा वपुवपं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। બીજા સ્કંદના 10મા અધ્યાયમાં 45 સુધી જોયું એને દેખાડે છે અને એમાં આપણે જોઈએ પ્રમાણે ઇત્તમ ભાવેન કથિતો ભગવાન ભગવત્તમઃ જે શ્રેષ્ઠ ભગવદીય પુરુષો છે એના દ્વારા અડિત્તમ ભાવેન ભગવાન આટલા છે। ભગવાન આ છે એ જે કહેવામાં આવ્યું છે એ ખરેખર શું છે જ્ઞાનીઓ દ્વારા સૂર્ય દ્રષ્ટુમ ન કરતી પરમ એનો સ્વીકાર કરતા નથી। કેમ? કારણ કે એકદમ ભાવે રીતે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, વિષ્ણુ રૂપે પાલન સંહાર એ જે બધી વાત કરવામાં આવી એ ખરેખર શું છે તો એ છે વિસ્તારના શ્લોકમાં ગઈકાલે જોયું એ પ્રમાણે ન અસ્ય કર્માણિ જન્માદો એટલે અસ્ય એટલે વિશ્વનો જન્મ વગેરે કર્મ પરમાત્મામાં જે કહેવામાં આવ્યું છે વિધિયતે એનું વર્ણન કરવામાં આવ્યું છે એ કેવું છે? પ્રતિષેધાર્થમ એ તો ભગવાનમાં
કર્તૃત્વ જે અધ્યારોપ થયેલો છે એનો નિષેધ કરવા માટે, કારણ કે કર્તૃત્વ તો માયાને આધારિત છે. તો ભગવાન કેવા છે? તો ગઈકાલે આપણે વાત કરતા કરતા અટક્યા હતા કે ભગવાન કહે છે સ્વે મહિમને તિષ્ઠતિ. આ શબ્દ બહુ જ ગમે છે મને. સ્વે મહિમને, પોતાના મહિમામાં એ સ્થિત છે ભગવાન. એના આ બધું સર્જનની પાલનની કરવાની આવશ્યકતા નથી, પણ છતાં થઈ રહ્યું છે. એના માટે ઉપસંહાર કરતા જે આ વિશે કહેવામાં આવ્યો એનો ઉપસંહાર કરતા કે છે 46મા શ્લોકમાં. 46મો શ્લોક. અયમ તો બ્રહ્મણ કલ્પ સવિકલ્પ ઉદાહૃતઃ વિધિ સાધારણો યત્ર સર્વા પ્રાકૃત વિકૃતા. લખે છે અયમ તો બ્રહ્મણ કલ્પ, બ્રહ્મણ સંબંધી કલ્પ. આ બધા જે વાત કરવામાં આવી એ બ્રહ્માજીના સર્જન એટલે કલ્પ. આપણે ખબર છે તો કે ત્યાં ગીતામાં પણ જોયું છે અને અહીંયા કહે છે કે પૃથ્વી ઉપર જે આપણે 4 યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, એના દિવસો ગણો ને તો દિવસો ગણી આપણે તો કેટલા થાય છે? 4.32 મિલિયન માનવ વર્ષ. એટલે ટૂંકમાં બ્રહ્માજીનો કલ્પ એટલે શું? કલ્પ એટલે શું? તો કે સંવત્સરાત્મક કલ્પને બ્રહ્માજીનો જે દિવસ રાત્રિને એમાં દિવસ એટલે કલ્પ, મહાકલ્પ એટલે રાત્રિ. અને અહીંયા વિકલ્પ એટલે બ્રહ્માજીનું આયુષ્ય. પણ આપણે એટલું જ જોઈશું કે બ્રહ્મણ કલ્પ સવિકલ્પ ઉદાહરતઃ. એટલે બ્રહ્માજીનો કલ્પ, વિકલ્પ, અવાંતર કલ્પ, આ બધાનું વર્ણન કરવામાં આવ્યું. વિધિ સાધારણ યત્ર પ્રાકૃત વિકૃતા. એટલે કે છે શુકદેવજી મહારાજ કે આ તો મેં તને અવાંતર કલ્પ સાથે બ્રહ્માજીના મહાકલ્પનું વર્ણન કર્યું, જેમાં પ્રાકૃત, વિકૃત વગેરે અનેક સર્ગો આવેલા છે. સર્વકલ્પમાં આ પ્રકારે એક સર્ગો સૃષ્ટિનો ક્રમ મહત્વનું છે. સર્વકલ્પમાં આ પ્રકારેનો એક સર્ગો જ ક્રમ છે. એને જો જ્યારે બ્રહ્માજી આપણે વાત કરી કે બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું ત્યારે પૂર્વકલ્પ પ્રમાણે છે. પૂર્વકલ્પમાં જે કંઈ જીવ જે કંઈ હતા એને આધારે જ નવો કલ્પ થાય છે. એટલા માટે અહીંયા કહે છે વિધિ સાધારણ. બીજી વિધિમાં શું? વિધિ સાધારણ. વિધિનો પ્રકાર એટલો જ સાધારણ એટલે સમાન. સાધારણ એટલે સમાન. વિધિ સાધારણ યત્ર સર્ગા પ્રાકૃત વિકૃતા. જે મહાકલ્પમાં પ્રાકૃતનું મહત્વ કહેવામાં આવે, અવાંતર કલ્પના વિકૃત કહેવામાં બધામાં સમાન છે. એમાં કોઈ ફેરફાર નથી, રચનામાં કોઈ ફેરફાર નથી. હવે આગળ કહે છે પરિમાણસ્ય કાલસ્ય કલ્પલક્ષણ વિગ્રહં યથા પુરસ્તાદ વ્યાખ્યાસે પાદ્મં કલ્પમથોષ્ણુ. એટલે કે છે આગળ પરિણામ ચ કાલસ્ય, કાલસ્ય પરિમાણ એટલે કાળનું માપ. પરિમાણ એટલે માપ. કાળનું માપ શું છે? એક સ્થૂળ છે અને બીજું સૂક્ષ્મ. એનું માપ. પછી કલ્પ લક્ષણ, કલ્પનું જે લક્ષણ છે, કલ્પ કોને કહેવાય તે વિગ્રહ એટલે કાળનું પરિમાણ, કલ્પનું લક્ષણ અને વિગ્રહનું અવાંતર કરે છે. એનું પણ માપ. યથા પુરસ્તાદ વ્યાખ્યાસે. પુરસ્તાદ એટલે આગળના, પુરસ્તાદ એટલે આગળ, એટલે આગળના તૃતીય સ્કંદમાં હું તમને કહીશ. આ કાળ કોને કહેવાય, કલ્પ કોને કહેવાય, કાળનું માપ શું છે? કાળ કોને કહેવાય નહીં, કાળનું શું માપ છે? કલ્પ કોને કહેવાય, વિકલ્પ વગેરે જે છે એનો વિસ્તારથી વાત તમને પુરસ્તાદ
આગળના અધ્યાયમાં વ્યાખ્યા છે. પણ અત્યારે હું તમને પાદ્મકલ્પમથોજનું અત્યારે હું તમને પાદ્મકલ્પની વાત કરું છું તે તમે સાંભળો. હવે આપણે સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં કેટલા પ્રકારના કલ્પ છે એ વાત કરે છે. કેટલા કલ્પ હોય? બ્રહ્માજીના 30 દિવસના 30 કલ્પ. એક દિવસને કલ્પ ને એમાંથી થોડાક જ વાંચું છું, બધા નથી લઈ આવ્યા. પ્રથમ શ્વેત વરાહ કલ્પ, દ્વિતીય નીલલોહિત. પ્રથમ કલ્પનું નામ છે શ્વેત વરાહ કલ્પ, બીજાનું નામ છે નીલલોહિત, ત્રીજું છે વામદેવ, ચોથું છે ગથાંતર, પછી પાંચમું છે રૌરવ, છઠ્ઠું છે પ્રાણ, સપ્તમ બૃહત્કલ્પ અને તંદર્ભો અષ્ટમ ઉચ્યતે. થોડાક લખીને આવ્યા છે. 30 કલ્પ ટીકામાં આપ્યા છે. એટલે આવા કલ્પમાં જે પાદ્મકલ્પ છે, પદ્મમાંથી ઉત્પન્ન થયેલો પાદ્મકલ્પ કહે છે. એ હું તમને સંપૂર્ણ વ્યાખ્યાન થશે તે તમે સાંભળો. પદ્મકલ્પનું સંપૂર્ણ વ્યાખ્યાન થશે, અત્યારે નથી કહેતા, તે તમે સાંભળજો. હવે આ વાત કરી કે તરત જ જ્યારે સૃષ્ટિનું નિરૂપણની થાય ત્યારે સાક્ષાત સાંભળવાની ઈચ્છાથી બીજી કથા પણ શૌનક ઋષિ પૂછે છે. એટલે કે છે શૌનક ઉવાચ, 19 શ્લોકમાં યદાહમ ભગવાન સૂત ક્ષતા ભાગવતોત્તમઃ ચચાર તીર્થાની ઉપસ્થ્યક્ત્વા બંધુસુતજ્યતાં. એટલે કે છે હે સુતજી, બીજી પહેલી રીતમાં કહે છે ને યદ આહ નહ, નો છે ને એમ કહે છે નહ એટલે અસ્માકમ અમને, ભગવાન સુત એટલે શ્રેષ્ઠ સુતજી, ભગવાન એટલે આપ યદ આહ નહ, તમે અમને આ કહો. શું કહો અમને? તો કે યદ આહ નહ, તમે અમને આ કહો. શું? ક્ષતા ભાગવતોત્તમઃ, ભાગવતોમાં ભાગવતો ઉત્તમઃ, એટલે ભાગવતેષુ ઉત્તમઃ, એટલે ભગવાનના ભક્તોમાં, ભાગવત એટલે ભગવાનના ભક્તોમાં જે શ્રેષ્ઠ છે એવા પણ ક્ષતા એ વિદુજી. વિદુજી શું છે? બંધુ વિચ્છેદુ ચરણ, બંધુ સુતજ્યતાન, દુસ્તજ્યતજ્યતા, બંધુ સુદુસ્તજ્યતજ્યતા. બંધુ એટલે કુટુંબી જનો, એ જેને છોડવા બહુ મુશ્કેલ છે. સમૃદ્ધ ઘર હોય, ખૂબ સુંદર પરિવાર હોય, એ બધું છોડીને સુંદર પત્ની, વિદુર પત્ની તો કેટલા કયા હતા, એ પણ એમના જેવા જ ભક્તિમતી, અને બધાને છોડીને સુંદર મોટું રાજમહેલ, એ સાંભળી કોઈ વસ્તુ હતી નહીં. એટલે કહે છે સુદુસ્તજ્યતામ, એટલા માટે કહે છે સુદુસ્તજ્યતામ, એ છોડવું બહુ મુશ્કેલ છે, છતાં પણ છોડી દીધું. બંધુ સુદુસ્તજ્યતામ અને ચચાર ભૂમિ ભુવઃ, ત્યક્ત્વા, પછી સુતજ્યતામ, જેને છોડવું મુશ્કેલ છે એને ત્યક્ત્વા, એને છોડીને ચચાર ભુવઃ તીર્થાની, એ પૃથ્વી પરના તીર્થોમાં પ્રવાસ કર્યો. અથવા તો બીજો અર્થ કરે છે તીર્થાની ભુવઃ, તો ભગવત ક્ષેત્રાની ચચાર. તીર્થાની અને ભુવનો અર્થ, ભુવનો એક અર્થ આપણે કહ્યું પૃથ્વી, ભુવઃ પૃથ્વી, તીર્થાની ચચાર, પૃથ્વી ઉપરના તીર્થોને ઉપર પ્રવાસ કર્યો. તીર્થો જવા માટે, તીર્થે જવા માટે નીકળી ગયા છે ચાર. તો બીજો ભુવનો એ થાય છે કે ભુવ એટલે ભગવત ક્ષેત્રાની, ભગવાનના જે ક્ષેત્રો છે તે, અને તીર્થોમાં એ પ્રવાસ શરૂ કરી દીધો. એ અમને કથા પણ એટલા માટે નહીં, પણ મહત્વ બીજી વસ્તુ છે જે આપણને 49 શ્લોકમાં કહે છે.
50માં કહે છે પુત્ર કૌશલ્યે તસ્ય સંવાદો તદ્ધ્યાત્મ સંસિતઃ યદ્વા સ ભવાન તસ્મૈ પુષ્ટતત્વં ઉવાચ. પુત્ર એટલે ક્યાં? કૌશારવે, કૌશારવે તસ્ય કોને પછી તસ્ય શું છે? સર્વનામ, એટલે કોઈના વિશે કહેવામાં આવે છે. જ્યારે તમને થોડું સંસ્કૃત આવડા પડ્યું છે તો જરા વધારે શીખી ગયા. એટલે કે છે પુત્ર ક્યાં? કૌશારવે એટલે કે કુશારના પુત્ર. કૌશારવ એટલે મૈત્રેય. કૌશારવનો અર્થ થાય છે મૈત્રેય. તસ્ય વિદુજીને, તસ્ય ને વિદુરસ્ય, વિદુજીને સંવાદ અધ્યાત્મ સંહિત. વિદુજી સાથે મૈત્રેયનો વિદુજી સાથેનો સંવાદ કયો છે? અધ્યાત્મ સંમિશ્રિત. એટલે અધ્યાત્મ લીધે અધ્યાત્મ વિષયક સંવાદ પુત્ર ભગવત ક્યાં થયો? મૈત્રેય અને વિદુજી વચ્ચે અધ્યાત્મના વિષયમાં જે સંવાદ ક્યાં થયો? અથવા તો વિશેષમાં કહે છે યથા સ ભવાન તસ્મૈ પુષ્ટઃ તત્વં ઉવાચ. અથવા યત્તૈવ સ્થાનમ, જે સ્થાનમાં વિદુરજી પુષ્ટઃ તસ્મૈ પુષ્ટઃ તેને પૂછેલો, તસ્મૈ તેને પૂછેલો, તત્વં ઉવાચ. ભવાન સહ, સ ભવાન એટલે તે ભવાન એટલે પૂજનીય. પૂજનીય ભગવાન એટલે ભગવાન છે. જો ભગવાન પણ નથી, ભગવાન સ ભગવાન, ભગવાનને પૂજનીય એવા મૈત્રેય મહર્ષિએ તસ્મૈ પુષ્ટઃ તેમણે જે પ્રશ્ન પૂછ્યો એ તત્વ એમને ક્યાં તત્વં ઉવાચ. એટલે પહેલો પ્રશ્ન એમ કર્યો કે મૈત્રેયજી અને વિદુજીનો સંવાદ ક્યાં થયો? કયો સંવાદ? અધ્યાત્મ વિશ્વમિત્ર. અથવા તો વિદુજીએ તત્વના સંદર્ભમાં જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મૈત્રેયજી ક્યાં આપ્યો? કયા સ્થાનમાં આ સંવાદ થયો અને સંવાદ શું થયો એ પણ અમે જાણવા માંગીએ છીએ. ત્યાં માટે આગળ કહે છે 50મા શ્લોકમાં એટલું તો જાણવા માંગીએ છીએ, પણ બીજું પણ અમે જાણવા માંગીએ છીએ. શું? તો કે છે ગૃહીનસ્તદં સૌમ્ય વિદુરસ્ય વિચેષ્ટિતં બંધુત્યાગનિમિત્તં ચ તતૈવાગતવાન પુનઃ. ગૃહીન, તમે અમને આ પણ કહો કે સૌમ્ય એ પૂજનીય એટલે પ્રિય હોય ને, ગુરુજી પ્રિય છે એટલે કે છે સૌમ્ય. નઃ ગૃહી અમને કહો છું તદિદં વિદુરસ્ય વિચેષ્ટિતં, અમને વિદુજીનું ચરિત્ર વિચેષ્ટિતં અને વિદુજીનું ચરિત્ર કહો. પછી કહે છે બંધુ ત્યાગ નિમિત્તં ચ, એમણે બંધુનો ત્યાગ કર્યો, એમણે સ્વજનનો ત્યાગ કર્યો. એનું નિમિત્ત શું બન્યું કે એમણે આવું સુંદર સમૃદ્ધ રાજ્યને છોડી દેવું પડ્યું. અને તથા એવ આગત પુનઃ, અને પાછા હસ્તિનાપુરમાં કેમ પાછા ગયા? જ્યારે છોડી દીધું હતું તો પછી પાછા કેમ ગયા? એટલે કે તથા એવ આગતવાન પુનઃ, આગતવાન એટલે આવ્યા, પુનઃ પાછા તે હસ્તિનાપુર કેમ આવ્યા? એના માટે શું નિમિત્ત બન્યું એ પણ અમને કહો. તમે આગળ કહે છે 51મા શ્લોકમાં રાજ્ઞા પરીક્ષિતા પૃષ્ટો યદવાચોન્મામિઃ તદ્દો અવિધાસી સ્મૃતઃ રાજ્ઞા પ્રશ્નાનુસારઃ. સુતજી કહ્યું રાજા પરીક્ષિતા પૃષ્ટઃ, રાજા પરીક્ષિત દ્વારા પણ આ જ પ્રકારનો પ્રશ્ન કરવા માટે પુષ્ટઃ યદ અવચ, જે રાજા પરીક્ષિત દ્વારા પૂછવામાં આવ્યું હતું તે મહામુનિ એટલે કોણ? મહામુનિ સુખદેવજી મહામુનિએ
સુખદેવજીએ મને કહ્યું કે રાજા પરીક્ષિતે પણ આ પ્રશ્ન કર્યો હતો, એટલે એનો જવાબ હું તમને કહું છું. યત કહો છો, જે પૂછ્યું હતું તે જ. અને એટલે જ તદ અભિધાષ્ય સ્મૃતઃ, તે રાજાના પ્રશ્ન અનુસાર, રાજના પ્રશ્ન અનુસારતઃ, રાજાએ જે પ્રશ્ન કર્યો એની સાથે પ્રમાણે હું આપને અભિધાષ્ય, હું તમને એનું વર્ણન કરીશ. એટલે કે સુતજી કહે છે કે તમને આ પ્રશ્ન કર્યો ને સૌનકજી, એવો જ પ્રશ્ન પરીક્ષિતે કરેલો હતો, અને એના પ્રશ્નને પ્રમાણે હું તમને પણ આ બધું જ કહીશ. હવે અહીંયા બીજું સુંદર છે, શ્રી તમારામાં નથી, પણ શ્રીધર મહારાજે આ સ્કંદની પૂર્ણાહુતિમાં બહુ સુંદર શ્લોક લખ્યા છે. આપણે સાંભળવા કે વાંચવા ગમે વાંચીએ. 2-3 શ્લોક છે, એ વાંચીને પછી આપણે ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીશું. તો એક શ્લોક એવો છે, શ્રીમદ ભાગવતમ એના સ્વબ્રહ્મુખતો મિતમ બ્રહ્મા નારદો પ્રોક્તમ તમ વંદે ગુરુ ઈશ્વરમ. એટલે કે આ સ્કંદ જ્યારે પૂરો થઈ રહ્યો છે ત્યારે એ છેલ્લે પાછા ગુરુને નમસ્કાર કરે છે. અને કોણ છે તો કે છે શ્રીમદ ભાગવત એના સ્વબ્રહ્મુખતો મિતમ, જે પરમાત્માએ પરમાત્મા ગુરુ બને ને ત્યારે તો પરમાત્મા રૂપ ગુરુ દ્વારા સ્વમુખે બ્રહ્માજીને 7 શ્લોકી આપણે આવી 4 શ્લોકમાં ઉપદેશ કર્યો. અને બ્રહ્મ નારદયો પ્રોક્તમ, બ્રહ્માજીએ નારદને કહ્યું તમ વંદે ગુરુ ઈશ્વર, તે ઈશ્વર ગુરુની વંદના કરું છું. અને પાછા કહે છે યત સૂત્રિતમ સૂત્ર યંત્રિતમ, જે સૂત્રમાં પુરાવ્યું, કારણ કે બ્રહ્માજીને જે બધું સૂત્ર રૂપે છે ભગવાને 4 શ્લોકમાં, અને એટલા માટે કહે છે કે જે સૂત્રના રૂપમાં પુરાવાયેલું ત્રણેયના જગત રૂપ, જે સૂત્રમાં યત સૂત્રિતમ વિશ્વમ નર્તરી જગતત્રયમ, એટલે કે સૂત્રને ભગવાન, જેમ ફૂલમાં જે માળા હોય એને સૂત્ર કહેવાય, એટલે આમ સૂત્રમાં પુરાવેલા ત્રણેય જગતરૂપી જગત જેમાં નૃત્ય કરી રહ્યા છે એ પરમાત્મા વિશે સંતો પ્રશ્ન કરે છે. જે અહીં મારાથી કંઈ એક પ્રશ્ન કર્યો છે, એ પ્રશ્નમાં મારાથી કંઈ દોષ થયો હોય, કંઈ પણ તૂટી રહ્યો હોય તે મારી છે. અહીંયા શ્રીધર મહારાજ કહે છે કે પરમાત્મા રૂપી આ સૂત્રની અંદર બધા જ ત્રણેય જગત નૃત્ય કરી રહ્યા છે, અને એનો વિસ્તાર કરવામાં મારો કોઈ દોષ થયો હોય, કંઈ પણ રેગડું હોય તે મારો દોષ છે. અને હવે પ્રાર્થના કરે છે કે આ દ્વિતીય સ્કંદની આ જે ટીકા છે, ભાવાર્થ ટીકા વિદ્વાનો દ્વારા પ્રજ્વલિત થાવ, એટલે વિદ્વાનો આનો સ્વીકાર કરે. મેં જે ટીકા લખી છે એ ટીકાનો વિદ્વાન સ્વીકાર કરે, અને જેથી આ ટીકા તત્વને પ્રગટ કરનારી બને. પછી છેલ્લે કહે છે ઈચ્છતામ સંતઃ ક્ષમતામ મમ સાહસમ મયા હિ સ્વકીય બોધાય કૃતમ એતૈન સર્વતઃ. હવે કહે છે કે ઈચ્છતામ સંતઃ, મારા આપણે જે આ ટીકા લખી છે ને એ કોના માટે છે? જેમ તુલસીદાસજી મહારાજ પણ કહે છે સ્વાંત સુખાય, એ તો મારા માટે છે. અહીંયા પણ કહે છે કે મારા પોતાના બોધ માટે, શ્રી હરિની બોધ શેના માટે? કે જેથી શ્રી હરિની વિસ્મૃતિ ન થાય, શ્રી હરિની વિસ્મૃતિ ન થાય. આ બધી વાતની પાછળ કહેવાનું તાત્પર્ય શું છે? કે ભગવાનની વિસ્મૃતિ ન થાય એના માટે મેં લખ્યું છે, અને સાથે મારા શિષ્યોને જ્ઞાન થાય. એટલે કે છે એ માટે મારું આ સાહસ, સાહસ વાપર્યું છે, અમારું સાહસ વિદ્વજનોને સ્વેચ્છામાં અવલોકન કરે
અને મારા સાસને ક્ષમા કરે. સર્વભૂત માટે આ યોગ્ય નથી, સર્વના માટે નથી, વિદ્વજનો માટે છે. મારું સતત હરિનું સ્મરણ તેના માટે છે, અને મારા શિષ્યોને જ્ઞાન થાય એના માટે છે. એ શું? પોતાના માટે, જેથી હરિનું સ્મરણ થાય, શિષ્યોના બોધ થાય, કે જેથી એ પણ હરિસ્મરણ કરે. બીજું કંઈ કહેતું નથી કે એ પણ ભગવાનની સાથે સતત અનુસંધાન કરે અને વિદ્વજનો એનું અવલોકન કરે. અમારા લખાણને એને પોતે સાહસ કહે છે, અને બાકી બીજા બધા માટે નથી. એમ સુંદર પ્રાર્થના કરી. મહત્વની વસ્તુ એ છે, જેમ શ્રીધર મહારાજ એમ કહે છે કે આ મારા માટે કરી રહ્યો છું, કે જેથી મને હરિનું સતત સ્મરણ રહે. એમ અહીંયા કહી શકાય કે આપણું જે અધ્યયન થઈ રહ્યું છે એ તમે બધાને પણ મળે, પણ સાથે પ્રથમ તો મને સતત હરિનું સ્મરણ થાય એના માટે આપણે અધ્યયન કરી રહ્યા છીએ. એવું શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈવસ્યામ અષ્ટમદસ્ત સહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતામ નિત્યસ્કંદે પુરુષ સંસ્થાન વર્ણનમ નામ દશમોધ્યાયઃ. ઓમ તત્સત. કૃષ્ણાર્પણમસ્તુ. હવે આપણે ત્રીજા સ્કંદમાં પ્રવેશીએ છીએ. ત્યારે જે બીજા સ્કંદમાં વાત કરી કે ભગવાને બ્રહ્માજીને બોધ આપ્યો, બ્રહ્માજીએ નારદજીને આપ્યો, અને નારદજીએ વ્યાસજીને આપ્યો. 10 લક્ષણ વાળો. કયા 10 લક્ષણ તે યાદ આવે છે? જોઈ લો. સર્ગ, સર્ગ, વિસર્ગ, સ્થિતિ, ઉતિ, પુષ્ટિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને છેલ્લે આશ્રય. એટલે 9 શેના માટે છે? તમે કીધું કે જેથી તૈયાર થઈ શકે, આશ્રય માટે, ભગવાનનું અનુસંધાન કરવા માટે, એના માટે છે. એ વાત થઈ ગઈ હતી. હવે આ જે 10 કીધા ને લઈ આપે છે. હવે ત્રીજા સ્કંદમાં પેલું છે સર્ગ લીલા. પેલું છે સર્ગ, પછી વિસર્ગ. આ સર્ગ લીલા સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. કેમ કે ગુણોમાં ક્ષોભ થાય છે ત્યારે અહીંયા સરસ રીતે સમજાવે છે મહાત્મા કે સર્ગ શબ્દ શું? સર્ગ એટલે શું? પહેલા સર્ગ એટલે સૃષ્ટિની રચી, જગતને બનાવવું, એને કહેવાય સર્ગ. અથવા તો આ રચેલા સમસ્ત બ્રહ્માંડનું નામ છે સ્વર્ગ. એટલે શું થયું? સર્ગના 2 અર્થ થયા. એક સર્ગ એટલે આ જગતની રચના કરવી, જગતને બનાવવું, એનું નામ સૃષ્ટિ. અથવા તો જે બ્રહ્માંડ જે રચાયેલું છે એને પણ સર્ગ કહેવામાં આવે છે. એટલે બ્રહ્માંડની રચનાની ક્રિયાને સ્વર્ગ, બરાબર, અને બ્રહ્માંડને પણ સર્ગ એવું કહેવામાં આવે છે. પછી સુંદર સમજાવે છે કે જેમ આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો 2 હાથથી કરવાની. કોઈ પણ વસ્તુની રચના કરવી છે, નારે લાડુ બનાવે છે, ભાખરી બનાવે છે, કંઈ પણ, અથવા તો કોઈ મશીન બનાવવું છે, જે કંઈ પણ 2 હાથથી બને. પણ ભગવાને આ સૃષ્ટિનું સર્જન 33 કર કમરોથી કર્યું. 33 દેવતાઓ એમની મદદથી કર્યું. માટે 33 કર કમરથી કર્યું. કયા કયા છે? તો અષ્ટમ સ્વભાવ, એકાદશ રુદ્રાઃ, દ્વાદશ આદિત્યાઃ, ઇન્દ્ર પ્રજાપતિ, ચૈતી. પછી ગણો 8 વસુ, પછી 11 રુદ્ર, કેટલા થયા? 19. પછી 12 આદિત્ય, કેટલા થયા? 19 પછી 12, 19 કરતા 12 એટલે કેટલા થાય? 31, બરાબર. અને પ્રજાપતિ અને ઇન્દ્ર એટલે
કુલ 33. આ 33 દેવતા દ્વારા આ 33 દેવતાને ભગવાનના કળકમળ છે અને એ દ્વારા આ સૃષ્ટિનું નિર્માણ થાય છે. અથવા તો ભગવાન જ આ 33 દેવતા પ્રગટ થઈને આ સૃષ્ટિનું નિર્માણ કરે છે. અથવા તો બીજું એક છે જે આપણે બીજા સ્કંદમાં જોયું છે. કયા કયા? તો પંચમહાભૂત. અગમજો પંચમહાભૂત, પંચ તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એટલે 5 5 5 20. બરાબર? 5 પંચમહાભૂત, પંચ તન્માત્રા, બે બરોબર, પંચ કર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય, કેટલા થયા? 20. પછી 4 અંતઃકરણ 24. પછી 3 ગુણ સત્વરજ તમસ કેટલા થયા? 24 ને 3 27. અને 1 બ્રહ્મ એટલે કુલ 28. 33 જોઈએ આપણે તો એટલે કયા 33 ના કેટલા થયા આપણે? 28. સરસ. સાથે છે પૂછવા માટે. પછી 4 અંતઃકરણ અને 4 અંતઃકરણ નહીં, 4 પ્રાણીઓ આપણે આગળ કીધું ને, આગળ વાત કરીએ 4 ઉદ્ભિદ સ્વેદજ અંડજ, એટલે 4 પ્રકારના પ્રાણીઓ. અને પહેલા કાળ 1 28 ને 29 અને 4 પ્રાણીના બીજ એટલે કેટલા થયા? 29 ને 4 33 થઈ ગયા ને, 33 પ્રકાર. એટલે કાં તો 33 દેવતાઓ અથવા તો 33 તત્વ આ પ્રકારે રચના કરવામાં આવી. એના સદલીલા કહેવામાં આવે છે. એક અલૌકિક છે, એક લૌકિક છે. અલૌકિક કઈ છે? 33 દેવતા દ્વારા જે સદની રચના થાય છે અલૌકિક છે, અને જે તત્વ દ્વારા થાય છે એ લૌકિક છે. અને એટલા માટે આ સ્કંદ એટલો આ તૃતીય સ્કંદમાં 33 અધ્યાય છે. એક લૌકિક છે અને અલૌકિક છે. લૌકિકમાં બદ્ધ સૃષ્ટિ આવે, બદ્ધ જીવ સૃષ્ટિ, અને અલૌકિકમાં મુક્ત જીવ સૃષ્ટિ. બસ આપણે તો અહીંયા રાખીએ કે આ 33 આ સ્કંદમાં તૃતીય સ્કંદમાં 33 અધ્યાય એ સર્વ સૃષ્ટિના છે, એ વિસ્તાર છે. એટલે અહીંયા બહુ સુંદર વાત કરે છે કે આયુહીન બનેલા બંધુનો ત્યાગ કરી નીકળેલા વિદુરજી ઉદ્ધવજી સાથે મળે છે. એ આપેલા અધ્યાયમાં એનો સંવાદ છે. અને બીજું કહે છે ભગવત બ્રહ્મ સંપ્રોક્ત સંક્ષિપ્ત વનિતપુરા. પહેલા ભગવાને બ્રહ્માજીને ભાગવત સંક્ષિપ્તમાં કહ્યું, પણ શેષ ભગવાને સનત કુમારને કહ્યું ભાગવત એ વિસ્તારપૂર્વક છે. આપણે થોડી ખબર હોય છે કે ભાગવત સંક્ષિપ્તમાં કહ્યું, પણ અત્યારે છે આપણે વિસ્તારથી સાંભળી રહ્યા છીએ. એ કોના દ્વારા થયું છે? વિશેષ ભગવાને સનત કુમારને કહ્યું. જો 2 પ્રકારની પરંપરા થઈ. ભગવાન શ્રી નારાયણ, પછી બ્રહ્માજી, નારદજી અને વ્યાસજી. બરાબર? વગેરે. પછી વ્યાસજી એને કહ્યું. અને બીજું છે શેષ નારાયણ, પછી સનત કુમાર અને પછી બીજા આગળ. એટલે આમ 2 વિસ્તારપૂર્વક ભાગવત અહીંયાથી પ્રસ્તુત થયું છે. ટૂંકમાં 10 લક્ષણિકાનો વિસ્તાર હવે ત્રીજા સ્કંદથી 12 સ્કંદ સુધીમાં જે 10 લક્ષણ છે એનો વિસ્તાર કરવામાં આવે છે. અને આ ત્રીજા સ્કંદમાં 4 અધ્યાય દ્વારા વિદુજી અને મૈત્રેય ઋષિનો સમાગમ, અને પછી 8 અધ્યાય દ્વારા કાર્ય સૃષ્ટિનો વિસ્તાર, અને પછી 7 અધ્યાય દ્વારા વિસર્ગનો પ્રારંભ. 4 પછી 7 અધ્યાય અને 8 ને 7 15 ને 4 19. પછી 1 અધ્યાયમાં વિસર્ગનું વર્ણન છે, અને આ રીતે પછી 4માં વગેરે વગેરે અવતાર. ટૂંકમાં આ રીતે 33 છે. હવે આપણે
આટલી સમજણ પછી ભાગવતનો આ પહેલો સ્કંદ શરૂ કર્યો. ત્રીજા સ્કંદનો ત્રીજો અધ્યાયની ત્રીજા સ્કંદનો પહેલો અધ્યાય ચાલુ કરવા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન વાસુદેવને અમારા નમસ્કાર. શ્રી શુક ઉવાચ એવમેતત્ પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનં પ્રવિષ્ટેન ત્યક્ત્વા સબુદ્ધિમત. સુખદેવજી કહે છે કે એવમ એતત, તમે જે પ્રશ્ન કર્યો ને એટલે કહે છે એવમ એતત પુરા પૃષ્ટઃ મૈત્રેયો ભગવાન કિલ. પૂર્વે પોતાની સમૃદ્ધિશાળી વૃદ્ધિમત પોતાનું સમૃદ્ધિ એવું ભવનનો ત્યાગ કરીને ક્ષત્રાવન પ્રવિષ્ટેન વિદુજીએ વનમાં પ્રવેશ કરીને આ વિષયમાં અને ભગવાનના તત્વમાં મૈત્રેયજીને પ્રશ્ન કરેલો હતો. અને વિદુજી માટે એટલું કીધું, પણ પાછું એક વસ્તુ થોડીક વાત કરી દે છે કે વિદુરજીનું થોડુંક વ્યાખ્યાન કરી દે છે કે ભગવાન વિદુરજીને ત્યાં ગયા. જ્યારે આપણે જોઈએ એ બીજા શ્લોકમાં કહે છે યત્વા અયમ મંત્રકૃતો ભગવાન અખિલેશ્વરઃ પૌરેન્દ્રે ગૃહં વિદ્વા પ્રાવિશાત્મ સાત્કૃતમ. યત્વા અથવા તો યદ્વા એટલે અથવા તો નહીં, યદ્વૈ યદ જે પ્રસિદ્ધ છે, જે પ્રસિદ્ધ મેલમાં અયમ મંત્રકૃત. મંત્રકૃત એટલે મંત્રણા કરવા માટે આવેલા. મંત્રકૃત એટલે મંત્રણા કરનાર બનીને, કૃત એટલે મંત્રણા કરનાર બનીને મંત્રકૃત કોણ? ભગવાન અખિલેશ્વર. ભગવાન છે અખિલેશ્વર ભગવાન છે એ શ્રી કૃષ્ણ. મંત્રકૃત એટલે કે આપણે કીધું મંત્રણા કરનાર અથવા તો પાંડવોના વિષ્ટિકાર તરીકે, મંત્રકાર તરીકે ભગવાન અયમ આ મહેલમાં આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાન અયમ એટલે આ એટલે એ લોકોને ભગવાન દેખાય છે એટલે ભગવાન સમય છે. આ ભગવાન અખિલેશ્વર ભગવાન એ ત્યાં આવ્યા. પણ પછી શું થયું? પૌરેન્દ્ર ગૃહ વિદ્વા આવ્યા તો ખરા મંત્રણા કરવા માટે. ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે બીજું કાંઈ નહીં પાંડવોનો ભાગ આપી દો. તો કે અરે ધૃતરાષ્ટ્ર કે તમે આવ્યા છો ભગવાન તો તમે જ ભાગ પાડી દો ને. મારે તો જો મારા માટે તો બધા સરખા. મારે તો 100 પુત્ર નથી. મારે તો 105 પુત્ર છે. મને તમે બધાનો ભાગ પાડી દો. 105 ભાગ તમે પાડી દો. કારણ કે ધૃતરાષ્ટ્ર થયું કે ભગવાન થોડા ગણિતમાં કાચા તો ખરા જ ને. ભેણા કેટલું? શાંતિપણીમાં 64 દિવસો ભેણા. એમને શું ખબર પડે? આપણે એમ કરો કે ભગવાન તમે 105 ભાગ પાડો એટલે 100 ભાગ એના છોકરાને મળે, 5 ભાગ પાંડવોને મળશે. ભગવાન કે ના એટલા ભાગ શું કાઢતા? તો બસ ખાલી 5 પાંડવોને 5 ગામ આપી દો. બસ વધારેની 5 ગામ આપી દો. કયા જોઈએ છે? તો મહાત્માની કહેવાની રીત છે. તો એ શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હસ્તિનાપુર આપો, પછી બીજું ઇન્દ્રપ્રસ્થ આપો, ત્રીજું વારણાવત આપો, ચોથું કુરુક્ષેત્ર આપો, અને પાંચમું તમારે જે ગામમાં કોઈ આપો. એટલે શું થયું? બધું આવી ગયું. 3 ભાગ તો નહીં લીધા. એટલે પછી ધૃતરાષ્ટ્રજી ગભરાયા. એ બંધ થઈ ગયા. ત્યારે રે એમને મારા છોકરાને પૂછવું પડે, ભાઈ તમે જે ભાગ પાડો છો પૂછવું પડે. એટલે દુર્યોધન કે ભગવાન આ ભાગ પાડવાનું છોડી દો. અમારા બેન ભાઈઓનો ઝઘડા છે. તમે તમારા ઘરે અહીંયા આવ્યા છો તો સરસ મજાને 56 ભોગ બનાવ્યા છે, જમી લો. ભગવાન કે ના ભાઈ, તારે જો કે ભગવાનને છે ને પાપનું અન્ન, ખોટી કમાઈનું અન્યાયથી મેળવેલું કમાઈનું અન્ન કે પાપનું અન્ન ભગવાનને ગમે નહીં.
ભગવાન કહે છે ભાઈ તારે ઘરે ખાવું ને તો મારી બુદ્ધિ બગડી છે. આજે વિષ્ણુ પિતામહની દ્રોણાચાર્યની બગડી છે, મારી બગડી છે. બેટા ત્યાં આવું નથી. એટલે કહે છે પૌર વેન્દ્ર બ્રહ્મા. પૌરેન્દ્ર એટલે આપણા દુર્યોધન, દુર્યોધનના મહેલને છોડીને હિત્વા પ્રવિવેશ આત્મસાત્કૃતમ. આત્મસાત્કૃતમ એટલે આત્મીય એવા વિદુરજીના ઘરે પહોંચી ગયા. કેવી રીતે જવાય? કોઈ બોલાવે નહીં તો જવાય? કે હા. એ છે આત્મીય ગૃહે, આત્મીય સ્વજનના ઘરમાં નિમંત્રણ અપેક્ષામાં હોય ત્યાં તો પહોંચી જવાનું. અને પછી મહાત્મા લોકો વાત કરે કે વિદુરજી પાસે ગયા ત્યારે વિદુરજી પાસે કશું હતું નહીં. ભક્તો એવા છે કે ભગવાનના પગે પડે નહીં પણ માથે પડે. ખબર તમારે કરવાનું છે, હું કઈ ન જાણું. આ મારી પરચમ સુધા પડે શું? સુધામાં નહીં. સુધામાં તો ક્યારે માથે નથી પડ્યા, પણ આપણા નરસિંહ મહેતા બધું એમને ભગવાન જ કહી દીધું. છોકરાને માણીભાઈ કે છોકરાને લગ્ન છે આ સાંભળાના, તો કંઈક કરો તો કે થઈ જશે. પણ કેટલા દિવસ છે જોતો ખરા, થઈ જશે. રોજ રોજ કીધા કરે. પછી ભગવાનને બસ ભજન કરતા છે ગોવિંદ કૃષ્ણ મુરારી હરે કૃષ્ણ હરે રામ. બસ ભગવાન કહેવાય મારે કરવું પડશે. આવી રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન પોતે જ આત્મીય બનીને વિદુરજી ત્યાં ગયા. અને આપણે કથા બહુ જાણીતી છે કે વિદુરજીના ઘરે તો ભગવાને ભાજી ખાધી. એટલે કે વિદુરાણી પેલા ગાંડા થઈ ગયા છે કહેવાય છે. મહાત્માઓ કહે છે, આપણે સાંભળ્યું છે કે એમણે કેળા, એમનું તે ફળમાં કેળા હતા, કેળા આપવાની બદલે છાલ આપે છે ભગવાન. કેળા બચી ઉઠે છે. એટલા આનંદ નિગોર થઈ ગયા છે એટલે પોતાને ભાન નથી. અને ત્યારે વિદુરજી આવે છે, ભગવાનને છાલ ખવડાવે છે. ભગવાન પ્રેમથી છાલ ખરી જાય છે. એટલે પ્રેમના ભૂખ્યા છે, આત્મીય છે. અને એટલા માટે અહીંયા કહે છે કે સ્વચન ત્યાં પોતે પાંડવોનું ભોજન છોડીને પોતે વિદુરજીના ઘરે ગયા છે. હવે આગળ કહે છે થોડી ભગવાનના ભક્તોની કથાની વાત કર્યા પછી હવે આગળ જોઈએ તો ત્રીજા શ્લોકમાં કહે છે રાજો ઉવાચ પુત્ર ક્ષત્રુપગનતા મૈત્રેયાણા સસંગમઃ તદા વા સસંવાદઃ એતદ્વર્ણેન પ્રભો. અહીંયા તમે જો ભાગવતમાં ખાલી અર્થ જ કીધું. પૌરેન્દ્રનું ઘર છોડીને અહીંયા ગયા પછી અર્જુન મહાત્માઓ આ કથાને વિસ્તાર આવું કરે કે ભગવાને આ રીતે એમને ત્યાં કેવી રીતે ગયા અને એમણે જગત ભોગનો ત્યાગ કરીને દુર્યોધન ત્યાં ન જમવા બેઠા. કારણ કે ભગવાને દુર્યોધન નહીં હતું કે જો ભગવાન મારે ત્યાં જમે તો એ જમવાની જોડે મારા હિસાબમાં રહે અને મારા યુદ્ધમાં એ મને તૈયાર થાય. કારણ ભગવાન કીધું 5 કામ આપ, બીજું 5 કામ નહીં આપે તો છઠ્ઠું કામ છે સંગ્રામ, યુદ્ધ. એટલે ભગવાન કે મારે યુદ્ધ કરવાનું હોય ને ત્યાં જમવું તો તારા મૂડી નહીં ચડે. તમારા વિદુર સારા વિદુરજીને ત્યાં ગયા છીએ. અને હવે રાજા પરીક્ષિતે પૂછ્યું પુત્ર ક્ષત્રુ ભગવતા મૈત્રેણ આસ સંગમઃ. પેલા પુત્ર ક્યાં? શત્રુ એટલે ક્ષત્રુ છે ને એટલે વિદુરજી માટે ક્ષત્રા આગળ છે ક્ષત્રા એમ ક્ષત્રુ ભગવતા મૈત્રેણ આદરણીય એવા ભગવાન માટે મૈત્રીયજી માટે પૂજ્ય આદરણીય ભગવાન મૈત્રીય ઋષિનો સંગમ એમનો સમાગમ ક્યાં થયો? અને પછી બીજી તેમાં કહે છે કદા વા સસંવાદ એતદ્વર્ણેન પ્રભુ. પ્રભુ કોને કહે છે? ગુરુજીને, સૂચિને કહે છે આપ અમને એમનો સંવાદ મૈત્રી સાથે ક્યાં પહેલા સંગમ થયો પેલી લીટીમાં કહે છે મૈત્રીજીની સાથે વિદુરજીનો સંગમ ક્યાં થયો, ક્યાં ભેગા થયા, ક્યાં મેળવ્યા અને તેમની સાથે જે સંવાદ થયો કદા સસંવાદ
એતદ ગણ્ય એમ ત્યાંથી સીધે સંવાદ થયો એ તમે અમને કહો, ન હોય અમને કહો. આગળ કહે છે ચોથા શ્લોકમાં નૈયલ્પાર્થોદયસ્તસ્ય વિદુરસ્ય અમલાત્મનઃ તસ્મિન ગરીયસે પ્રશ્ન સાધુવાદોપબૃંહિતઃ. બે ભેગા થયા અને વાતો કરે, સંવાદ કરે, એને તારું જાણે શું કામ છે? તો કે ના, શા માટે પૂછે છે? આ સંવાદ પાછળનો હેતુ શું છે? તો કે છે ન હિ યસ્માત. અમે પ્રશ્ન એટલા માટે પૂછીએ છીએ, ન પછી લઈએ આપણે હિ એટલે યસ્માત અલ્પ અર્થ અલ્પાર્થો તસ્ય વિદુરસ્ય અમલાત્મનઃ. વિદુરજી જે કહેવાય છે અમલાત્મન, જે અંતઃકરણ શુદ્ધ છે. વિદુરજી કોઈ સામાન્યથી શુદ્ધ અંતઃકરણવાળા એવા વિદુરજી, બરાબર, એમણે આ પ્રશ્ન પૂછ્યો છે. કેવો છે? ન અલ્પાર્થ. આ કેવો છે? ન અલ્પાર્થ અલ્પ અસ્ય અર્થ ઉદય. એટલે કે આ જે કહી ગયું છે એ એક શુદ્ધ અલ્પ એટલે ક્ષુદ્ર, એનો વિષય ક્ષુદ્રને પ્રકાશ કરવાળો નથી. અલ્પ અર્થ અલ્પસ્ય અર્થસ્ય ઉદય યસ્માત તથા ભૂતો ન ભવતિ. એટલે કે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં અલ્પ એટલે ક્ષુદ્ર. આપણે કોઈને મળીએ, કેમ છો, ક્યાંક શું ખાધું, શું પીધું, શું ખાધું, શું પીધું, ક્યાં ગયા, તે કહેવાય છે અલ્પ. એક ક્ષુદ્ર પ્રશ્ન છે. એનાથી આપણને શું મળવાનું છે? કંઈ નહીં, ખાલી 2 મિનિટ સમય પસાર કર્યો. ઘણા લોકો સમય પસાર કરવા માટે આવી વાત કરતા હોય તો કે છે એવું સમય પસાર માટે નથી. એટલે શુદ્ર અલ્પસ્ય અર્થસ્ય, જે અલ્પ એટલે ક્ષુદ્ર વિષયનો પ્રકાશ કરે એવો પ્રશ્ન નહોતો કર્યો. ન હિ યસ્માત અલ્પ અર્થ તસ્ય વિદુરસ્ય. તે વિદુરજી શુદ્ધાત્મા હોવાને તે અમલાત્મા હોવાને તે એ આવો પ્રશ્ન કરે નહીં, પણ તસ્મિન વરીયસે પ્રશ્ન. એમનો પ્રશ્ન તો કેવો છે? શ્રેષ્ઠ. વરીયસે એટલે શ્રેષ્ઠ. અને એવું પણ યાદ કરે છે તસ્મિન વરીયસે એટલે તે શ્રેષ્ઠ. મૈત્રેયજી પ્રત્યે જે પ્રશ્ન કર્યો એ કોઈ અલ્પ વિષય પ્રકાશિત કરાર નહોતો, કારણ કે સાધુવાદ ઉપબ્રહ્મિત. સાધુવાદ એટલે સાધુવાદેન એટલે સંતજનોની અભિનંદનથી ઉપબ્રહ્મિત વિસ્તાર પામેલો હતો. અથવા તો સાધુ શિરોમણી એવા મૈત્રેયજીએ આ વાત કરી હતી, એટલે એ કોઈ સામાન્ય ન હોય. અથવા તો એવું પણ કહી શકાય કે વિદુરજી શુદ્ધ અંતઃકરણવાળા છે. વિદુરજી પોતે શુદ્ધ અંતઃકરણ છે, અંતઃકરણવાળા છે. માટે એમનો પ્રશ્ન એ સાધુને શોભે એવો હોય. અને પાછા પ્રશ્નનો ઉત્તર આપનાર કોણ છે? વરીયસે. વરીયસે પ્રશ્ન માટે કહી શકાય શ્રેષ્ઠ પ્રશ્ન. વરીયસે શ્રેષ્ઠ એવા મૈત્રેયજી. મૈત્રેય ઋષિએ જે મૈત્રેય ઋષિ આપેલું છે માટે પણ એ શ્રેષ્ઠ છે. એટલે ટૂંકમાં અમે જે પ્રશ્ન સંવાદ થયો છે એ કોઈ અલ્પ અર્થનો એટલે ક્ષુદ્ર વિષયને પ્રકાશિત કરવાનો નથી, એ શ્રેષ્ઠ જ હોય. અને એટલા માટે અમે જાણવા માંગીએ છીએ. કોણ કહે છે? શૌનક વગેરે. આમ તો અહીંયા શૌનક ઋષિ પૂછેલો. હવે કોણ કહે છે? પરીક્ષિત. રાજુવાચ. પરીક્ષિત મહારાજ કહે છે કે હે સુખદેવજી મહારાજ, મને પ્રભુ એટલે સુખદેવજી તમે અમને બસ આપો જે બંને ક્યાં ભેગા થયા, કયા પ્રકારનો સંવાદ થયો. કારણ કે સંવાદ દ્વારા તમને જરૂર કંઈક મળશે. કારણ કે આ તો કેવો છે? સાધુ શિરોમણીની સાધુવાદ ઉપબ્રહ્મિત. સાધુવાદથી જોડાયેલો છે, એ શ્રેષ્ઠ છે. માટે અમને કહો. આગળ કહે છે સુત ઉવાચ સ એવ શિવર્યોऽયં પૃષ્ટો રાજા પરીક્ષિતા પ્રત્યાહાતં સદ્ગૃ સદ્વ પ્રીતાત્મા શ્રેતામ ઇતિ. એને શુદ્ધ છે કે જ્યારે
પરીક્ષિતજીએ પૂછ્યું ત્યારે સ એવમ ઋષિવર્યોયમ, રાજા પરીક્ષિત દ્વારા આ પ્રમાણે ઋષિવર્ય એટલે સુખદેવજી મહારાજ, સ એવમ ઋષિવર્યમ અયમ પૃષ્ટઃ રાજ્ઞા પરીક્ષિતા, રાજ્ઞા પરીક્ષિત રાજા પરીક્ષિત વડે, રાજ્ઞા ત્રીજી વિભક્તિ છે એટલે રાજ્ઞા રાજા પરીક્ષિત વડે પુષ્ટ પૂછવામાં આવેલો એવમ ઋષિવર્ય, ઋષિવર્ય એટલે સુખદેવજી મહારાજ ને આ પ્રશ્ન કરવામાં આવ્યો, પૂછવામાં આવ્યો ત્યારે પ્રત્યઆહ તમ સુબૃહદ્વિત્ત સ બહુવિત્ત, બહુવિત્ત એટલે બૃહત્સૃત, એટલે કે છે સુખદેવજી કહેવાય છે સુબૃહદ્વિત્ત એટલે જે બહુ સાંભળેલું છે અથવા તો જે બહુ શ્રુત છે એટલે સર્વજ્ઞ છે. એ ઋષિએ અત્યંત પ્રસન્ન પ્રીતાત્મા શ્રીયતામ ઇતિ, એ આ પરીક્ષિતજીનો પ્રશ્ન સાંભળીને પ્રીતાત્મા એકદમ પ્રસન્ન થઈ ગયા કે વાહ, મને પણ એ બાને તત્વની વાત કરવાનો પ્રસંગ મળશે. એટલે પ્રીતાત્મા શ્રીયતામ ઇતિ એટલે એકદમ પ્રસન્ન થયેલા. કોણ? સુખદેવજી મહારાજ કહ્યું પ્રત્યઆહ, એમણે કહ્યું શ્રૂયતામ ઇતિ, તમે હવે હું તમને કહું છું કે તમે સાંભળો કે કેવી રીતે મૈત્રી અને વિદુરજી ભેગા થયા, ક્યાં ભેગા થયા અને તત્વનું કયું અનુસંધાન થયું એ બધું જ તમને કહું છું. આપણે કાલથી જોઈએ, કાલ જોઈશું સુખદેવજીનું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ, પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેદુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ